લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં તમને કોઈ અજાણી વ્યક્તિ કે અજાણ્યા નંબર પરથી કંકોત્રી આવે તો ચેતી જજો, નહીતર તમારા ખાતામાં ચાંદલો કરાવવા જેટલા પૈસા પણ નહીં રહેવા દે। હાલ નવી એમો ચાલી રહી છે સાયબર ગઠિયાઓની। બજારમાં વિગતે વાત કરીશું કઈ પ્રકારે આ સાયબર ગઠિયાઓ તમારા ખાતામાં રહેલા પૈસા ચાવ કરી જાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ હવે ચોર પણ મોડર્ન થઈ રહ્યા છે। આ સાયબર ગઠિયાઓ અલગ અલગ રીતે તમારા ખાતામાં રહેલા પૈસા ચાવ કરી જાય છે। તમે ગમે એટલું સાવચેત રહો પણ તેમની એમો સતત બદલાતી રહે છે। ત્યારે આજે આપણે વાત કરવાના છીએ હાલમાં ચાલી રહેલી સાયબર ગઠિયાઓની બે મોડસ ઓપરેન્ડીની। હાલ લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં હવે લોકો પણ મોડર્ન જમાનામાં કંકોત્રી પણ મોડર્ન બનાવી રહ્યા છે। એટલે કે વિડીયોના સ્વરૂપમાં કે ફોટાના સ્વરૂપમાં સીધી આ કંકોત્રી તમારા મોબાઈલ ફોનમાં જ આવી જતી હોય છે। અને અત્યારે આવી કંકોત્રીઓનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે અને આ ટ્રેન્ડનો લાભ હવે સાયબર ગઠિયાઓ પણ લઈ રહ્યા છે। સાયબર ગઠિયાઓ અજાણ્યા નંબર પરથી તમને કંકોત્રી મોકલે છે અને તે એપ્લિકેશન કે પીડીએફના સ્વરૂપમાં હોય છે અને આ કંકોત્રી તમે ડાઉનલોડ કરો એટલે તમે તમારા મોબાઈલ પરથી સંપૂર્ણ કાબુ ગુમાવી બેસો છો। એટલે કે તમારા મોબાઈલનો કંટ્રોલ સામેવાળા વ્યક્તિ પાસે જતો રહે છે। આ અંગેની માહિતી આપતા અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાએ શું માહિતી આપી અને કઈ પ્રકારે આવી ઘટનાઓથી બચી શકાય છે તે સાંભળો। અત્યારે જે મૂળ આ લોકો શું કરે છે, જે સાયબર ગાંઠિયા છે કે એ એક એપીકે ફાઇલ મોકલે છે જેમાં ઇન્વિટેશન કાર્ડ લખ્યું હોય છે। મેરેજનું સિઝન છે, અત્યારે નવેમ્બરથી ચાલુ થયું છે, તો લોકો આ ડાઉનલોડ કરે છે। એ ડાઉનલોડ કર્યાથી તમારું સિસ્ટમ, તમારું ફોન કે ડિવાઇસ હેક થઈ જતું હોય, એનું કંટ્રોલ બીજા પાસે મળી જતું હોય છે અને એના માધ્યમથી એ ઘણી બધી ડિટેલ્સ, પાસવર્ડ્સ છે, ઓટીપીસ છે, એ બધું તમારા ફોનથી મેળવી શકે છે। એક એ પ્રકારનું છે। બીજું એ પણ છે કે એ લોકો ફોન ડાઉનલોડ કરાવીને પછી તમને ડિટેલ્સ પણ માંગતા હોય છે। એપીકે ન હોય તો અન્ય બીજા લિંકથી પણ આ સેમ એમઓ તરફથી કરી શકે છે। તો કોઈ પણ ઓળખીતા ન હોય એની અનનોન લિંક કોઈ મોકલતા હોય કે એપીકે ફાઇલ મોકલતા હોય કે કોઈ આવી રીતે ઇન્વિટેશન કાર્ડ મોકલતા હોય પીડીએફ કે એના માધ્યમથી ડાઉનલોડ ન કરવી જોઈએ। ફક્ત ઓળખીતા હોય ને આપણને ખ્યાલ હોય કે એ જ નંબરથી મોકલે છે તો જ આપણે આ ડાઉનલોડ કરીને એ કરવું જોઈએ। અને ધારો કે આ ભૂલથી તમારી આ ડાઉનલોડ થઈ ગયું અને કંઈક પૈસા કે નાણાકીય વ્યવહાર થઈ ગયું કે તમારા પાસે તમારું વોટ્સએપ કે ફોનનું કંટ્રોલ જતું રહ્યું હોય તો તાત્કાલિક સાયબર પોલીસ કે લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ। હવે વાત કરીએ આ સાયબર ગઠિયાઓની બીજી એમોની। સાયબર ગઠિયાઓ તમારો સંપર્ક કરે છે અને તે તમારા નામનું એક પાર્સલ આવ્યું છે તેમ કહીને તેમાં ડ્રગ્સ છે, પૈસા છે, હથિયાર છે તેવા અલગ અલગ બહાના બનાવે છે અને પછી અલગ અલગ અધિકારીની ઓળખ આપીને તમારી સાથે વાત કરે છે અને આ લોકો તમને ધમકાવે છે, સાથે જ વિડીયો કોલ પણ કરે છે અને સામેની બાજુ કોઈ પોલીસ અધિકારી તમારી સાથે વાત કરતું હોય તે પ્રકારનો આખો માહોલ સર્જે છે। પરંતુ આ વિડીયો કોલમાં સામેની તરફ માત્ર પોલીસ અધિકારીનો વિડીયો જ ચાલતો હોય છે, પરંતુ જે વાત કરતા હોય છે તે સાયબર ગઠિયા હોય છે અને તેઓ તમને ધમકી આપે છે અને તમારા જ ઘરમાં તમને બ્લેકમેલ કરીને બંધક બનાવી દે છે, જેને ડિજિટલ એરેસ્ટ પણ કહેવામાં આવે છે। તાજેતરમાં જ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સાયબર ગઠિયાઓને ઝડપી પાડ્યા છે। સાંભળો આ ગઠિયાઓ કઈ પ્રકારે તમારા સુધી પહોંચે છે અને તમારા જ ઘરમાં તમને બંધક બનાવી લે છે। આ 16 તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું। એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, એટીએમ કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે। એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું। એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો। એમના 6 બેંકના ખાતા હતા, 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને 1,15,00,000 આ આરોપી, જે સાયબર આરોપી છે, એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા। પછી 3 કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા। એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને 1920 પર કોલ કર્યું, જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી।
આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી, જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા, એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે. એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં 3 ટીમો પાડી હતી. આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા. એના પછી 2 આરોપી ત્યાંથી નાસી ગયા હતા. આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા દિશામાં. પછી આ જે 2 આરોપી ભાગી ગયા હતા એમાં 3 ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી, એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે 2 બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી 2 બીજા આરોપી આપણે પકડ્યા હતા. આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી જેમાં બેંક અકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા. ગેંગનો માસ્ટરમાઇન્ડ કોણ અને જે રીતે અહીંયા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, અહીંયા કોની સંપર્કમાં હતા, કેવી રીતે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા? જી, આમાં જે અત્યાર સુધીની અમને તપાસ છે એમાં એ ખબર પડી છે કે આ લોકો પોતે જ અહીંયા બેંક અકાઉન્ટ ખોલાવતા હતા. અગાઉ પણ આવી રીતે પ્રયાસ કરી ચૂક્યા છે અને અમારી તપાસ ચાલુ છે કે અહીંયા કયા એજન્ટ કે કોઈના સંપર્કમાં આવીને આ પ્રવૃત્તિ કરતા હતા. એક બીજો જે મુખ્ય આરોપી છે એ હજી અમારે વોન્ટેડ છે અને એની તપાસ અમે અત્યારે ચાલુ છે. આ 3 જણનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ 8મી કે 9મી પાસ છે અને એક જણ આમાંથી છે એ BA પાસ છે અને આ લોકો 3 જણ બેંકમાં ખાતું ખોલાઈને આ રીતે ફ્રોડનું કરતા હતા. અન્ય બે વિડિયો કોલ કરનાર આરોપી કોણ છે? દરેક આરોપીઓના રોલ શું હતા? કોને કઈ કામગીરી સોંપેલી હતી? વિડીયો કોલ કરનાર આરોપી આ લોકો નથી, એ હજી અમારી તપાસ ચાલુ છે વિડીયો કોલ કરનારના આરોપી માટે. આ 3નું રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક અકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે 1.15 કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં 25 લાખ જેટલા આવ્યા હતા. આમાં જે બીજા 2 જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું. આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક 3 કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને 19:30 પર કોલ કર્યું તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ 59 લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે 11 લાખ આપણે રિકવર કર્યા છે. અન્ય બીજા 2 થી 3 લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થઈ શક્યા છે, જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છે. રેકેટ આ તો એમના જે બેંક ખાતા છે એમાં પ્રથમ કમ્પ્લેન છે. હજી અમે તપાસ કરવાના છે કે અન્ય કેટલા લોકોને એ લોકોએ આવી રીતે ઠગ્યા છે અને બીજા કંઈક ફ્રોડમાં પણ આમનું નામ કે અકાઉન્ટ મળ્યું છે. ફરિયાદીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, ક્યાંના રહેવાસી છે, કેટલા વર્ષની ઉંમર છે? અમદાવાદના છે અને મૂળ 70 ઉપરની 70 ઉપરની ઉંમર છે, રિટાયર્ડ છે અને કંઈ પ્રવૃત્તિ અત્યારે નથી કરતા. સિનિયર સિટીઝન છે ને એકલા રહેતા હોય છે, વૃદ્ધ દંપતી છે. લોકોના જાગૃતિથી આપણે જોઈ રહ્યા છે કે હવે પબ્લિક પણ સામે આવી રહી છે. ડિજિટલ અરેસ્ટ થતું હોય તો આ તાત્કાલિક કે થોડાક સમયમાં જ્યારે એમને ખબર પડે છે પોલીસની સામે આવી રહી છે. પણ આપણે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા નજીકમાં કોઈ સિનિયર સિટીઝન રહેતા હોય અને એમને ન ખબર હોય તો આપણે એમને ખાસ કહેવાની જરૂર છે કે કોઈ પણ ફોન આવે, ટ્રાયનું કોલિંગ છે કે તમારું નંબર બંધ થઈ જશે કે તમારે નંબર કે આધાર કાર્ડ તમારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે કે આ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, આવું કોઈ પણ શંકાસ્પદ કોલ થતું હોય તો એમાં તરત એક્શન ન લેવું જોઈએ. આપણે સ્ટોપ કરીને વિચારવું જોઈએ અને પછી જ એક્શન લેવું જોઈએ અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન આમાં જરૂર પડે નહીં જ કરવા જોઈએ અને પોલીસને ટોટલ જાણ કરવી જોઈએ. 1930 નંબર છે. ધારો કે ભૂલમાં આપણેથી કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કે મની ટ્રાન્સફર થઈ ગયું તો આપણે તાત્કાલિક આ નંબર પર કોલ કરીને જાણ કરવી જોઈએ. મેડમ, ઘણીવાર જે ભોગ બનનાર છે એમને સાયબર ઘટિયાઓ એવું પણ કહેતા હોય છે કે તમારા પૈસા 24 કલાકમાં પાછા મળશે અને લોકો 24 કલાક સુધી ફરિયાદ કરતા નથી. એવા લોકોને શું કહેશો? આમાં શું છે કે હવે આ લોકોએ થોડુંક આમનું મોડસ ઓપરેન્ડી બદલી છે. આ એવું કહેતા હોય કે તમે કોઓપરેટ કરો તો તમારું કેસમાંથી નામ નીકળી જશે અને જેટલા પૈસા તમે અમને આપો છો અમે બધું તમને પરત કરવાના છીએ. તો એક વાત ખાસ એ કહેવાની છે, એક તો ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વ્યાખ્યા નથી, કોઈ જોગવાઈ નથી.
પોલીસ અન્ય કોઈ એજન્સી હોય તો એ ફિઝિકલી જ અરેસ્ટ કરતી હોય છે, ડિજિટલી અરેસ્ટ કરવાનું કંઈ પ્રોવિઝન કોઈ પણ કાયદામાં નથી. અને આ પૈસા પરત કરવાનું પણ કોઈ પ્રોવિઝન જ નથી. કોઈ પણ આધારે એ લોકો આ રીતે પૈસા લઈ ન શકે અને એને પરત કરવાની કોઈ મિકેનિઝમ થતી નથી. આમાં ખાસ કરીને વૃદ્ધ અને મહિલાઓ એમને ટાર્ગેટ કરવામાં આવે છે, એ ટાર્ગેટ વધારે કરવામાં આવતા હોય છે. એટલે આપણે પણ આપણા નજીકમાં કોઈ પણ વૃદ્ધ લોકો રહેતા હોય કે જેમના બાળકો બહાર જતા રહ્યા હોય કામ કરવા માટે, રાજ્ય બહાર કે ઇવન વિદેશ જતા રહ્યા હોય, તો એ લોકોને ખાસ આપણે આ કહેવાની જરૂર છે કે આમાં ગભરાયા વગર પોલીસ સ્ટેશનને સંપર્ક કરીને ત્યાં કમ્પ્લેન દર્જ કરવી જોઈએ. અને આમાં જેટલું વહેલા બને આપણે દર્જ કરતા હોય તો આપણે એટલું પૈસા પરત લાવી શકીએ છીએ. જેમ કે હાલના જે કેસમાં છે અમને ઓલમોસ્ટ 70% રિકવરી મળી છે, કારણ કે એમને 3 કલાકની અંદર ખબર પડી ગઈ હતી અને એમને 19:30 પર કોલ કરી દીધું હતું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.